શાળા સાહેબ શું થયું પછી? હા, તમે કંપનીમાં વાત કરી મારી કામ માટેની? વાત તો કરી છે, પણ ફાવશે તમને? હા હા, ફાવશે જ ને, મને શું કામ ન ફાવે? હા, કામ શીખવા મળે તો ફાવશે. હવે જેવું શીખવાડશે એવું હું શીખીશ. શીખવાડશે કોઈ નહીં, તે આપણે શીખવું જ પડે. જો એક જ વાર કે એક વારમાં સમજી જાવ તો ઠીક છે, બાકી બીજી વાર કોઈ કહેશે નહીં. હા, ખોટું ને. કેવી વાત કરે છે તું? તો જાણે એમ વાત કરે છે કે હા બધાય છે ને પોતાના માના પેટમાંથી શીખીને આવતા હોય એમ. કોઈ શીખીને નથી આવતું, હા. શીખવાડવું પડે છે માણસને. અને આમ જો, દેવાંગની ગેરંટી હું લઉં છું. એકવાર એને કામ શીખવાડશો ને એટલે જો તમારા કરતા પણ મસ્ત કામ કરીને આપશે. ખાલી 20 દિવસ જોવું પડશે બસ. હા, 20 દિવસ જોઈ લઉં ને કામને બધી રીતે પારખી લઉં ને એટલે કામ મને આવડી જશે. પછી છે ને હું કામને ફાવી જઈશ ને કામ મને ફાવી જશે. કઈ વાંધો નહીં આવે. હા, 20 દિવસ ખાલી શીખવામાં કાઢશે, એટલે પછી કામ પડતું મૂકવું હોય તો મૂકી શકાય ને. હા, આટલા સમયથી ક્યારેય તમને કોઈ કામ આવડ્યું છે? નકરું શીખવામાં આખી ઉંમર કાઢી નાખવાની છે. અરે કામ કરવાનું કેદી છે મને સમજાતું નથી. આવડ્યું જ છે ને. આ શેર માર્કેટનું કામ મને આવડી જ ગયું હતું. હા, એમાં ઓછા જ કરવાના છે ને. ના, ના. ઓછા જ કર્યા છે. હા, કર્યા છે ઓછા, પણ એમાં કેવું થયું, હવે મને જ્યારે કામ આવડ્યું ને ત્યારે કામે પોતાની દિશા જ બદલી નાખી. હવે કામની થિયરી ફરી ગઈ તો હું શું કરું? હવે જેટલા નાખ્યા હતા ડબલ દવાને બદલે ડબલ દેવાના થયા, તો હું એમાં હું કરી શકું? અરે અમુક લોકો તો વર્ષોના વર્ષો લગાવે છે કામને શીખવા માટે, હા. વસ્તુઓ શીખવા માટે. અને દેવાંગ તો ખાલી 20 દિવસ માંગે છે. હા, તો મારી બૈરી નવી નવી લગ્ન કરીને આવી હતી ત્યારે કેટલી વાર લાગી હતી ઘરમાં સેટ થતા? વરસ દિવસ તો લાગ્યું હતું કે નહીં? તો દેવાંગે તો 20 દિવસનું કીધું છે. અને પરફેક્શનમાં સમય લાગે. બાકી જેને ગોદવવું હોય ને કામ ચલાવ કામ કરવું હોય એ તો 2 દિવસમાં શીખી જાય. પણ આપણે પરફેક્ટ કામ એક વખત કામ શીખ્યા પછી કોઈ એવું ના કહેવું જોઈએ કે આ કામ નહીં ચાલે. હા જીજાજી, હા જીજાજી, શાંતિ રાખો થોડી વાર. હા, શું કહે છે તું? હા, તારા ભાભીને કામ શીખતા વાર લાગી હતી એમ ને? હા, તો લાગી જ હતી ને. અને તારી કરને આ તું તારા સાસરીએ ગઈ, અહીંયા પાછી આવી તો પણ તારા સ્વભાવમાં જરાક પણ સુધારો થયો છે નહીં ને? જેવી છો એવી જ છો, સ્વભાવ સુધાર પેલા તારો. ના ના, થયો છે. જોયું સાંભળ્યું, થયો છે, સુધારો થયો છે. જો ત્યાં હતી ને ત્યારે મને એકલાને ઓર્ડર કરતી હતી, હવે અહીંયા આવી છે ને તો બધાને ઓર્ડર કરે છે. એવું ના ચાલે. અહીંયા તારે શાંતિથી રહેવું હોય ને તો તારા ભાભી સાથે કોઈ જાતની મગજમારી ના કરતી અને કામમાં પૂરેપૂરી મદદ કરાવજે એને. અરે મારે તો શાંતિથી જ રહેવું છે, પણ તારી બૈરી ઈ શાંતિથી રહે છે. અને હું વિચારતી જ હતી કે આ બૈરીને ઉપરાણું કેમ ના લીધું, પણ બોલ્યા ભાઈ, બોલ્યા બૈરી તરફ. અરે બોલવું જ પડે ને. આ તમને લોકોને અહીંયા રાખ્યા છે તો શાંતિ લેવા માટે રાખ્યા છે, આમને કઈ કામ ધંધે ચડવા માટે રાખ્યા છે, નહીં કે અમારો કોઈનો જીવ બાળવા માટે. હા, જો હા તારા ભાઈનો જીવ બળતો હોય ને તો આપણે અહીંયા નથી રહેવું, આપણે ઘરે જતા રહીએ એટલે વાત પતે. કારણ કે કોઈનો જીવ બાળીને આપણે તીરથ નથી કરવા. મને એવું જ લાગે છે કે આપણે અહીંયા છે ને બોજ બનીને આવ્યા છીએ, કારણ કે ઘરમાં કોઈને આપણા પ્રત્યે પ્રેમ લાગણી કઈ વધ્યું તો છે નહીં. અમુક લોકોને બસ પોતાની બૈરી દેખાય છે અને બા છે કે જે બિચારા કઈ બોલી નથી શકતા. તમને બંનેને તમારા વાત નથી દેખાતા? અને તું કઈ જોયું ને તું, મને તું કીધું, જમાઈને તું કીધું. અરે શાળા સાહેબ, જરાક તો લાજ શરમ જેવું રાખો. અરે મગજ ખરાબ કરી નાખ્યું છે. તમને કમાવામાં તો કઈ ખબર પડતી નથી અને સાલું વહીવટ કરવાની બહુ ખબર પડે છે. અરે કમાવાની વાત ચાલતી તું હતી રહેવા દે. અહીંયા. તારી તો મને બધી ખબર છે. હા, જ્યારે છે ને પરણી નહોતી ગઈ ને એ પહેલા પણ ઘરમાં છે ને તારી બહુ ટકટક હતી અને અત્યારે પણ તારો સ્વભાવ જરાય સુધર્યો નથી. આ તને એટલે જ પાછી અહીંયા લાવવી પડે છે કે શાંતિથી રહો અને જીવતા શીખો કેમ જીવાય. એમાં તને ક્યાં મને પહેલા મારી સાથે સેટ થયું તું? મને બોલવાનું કહ્યું છે, તું ચૂપ રહે ને, હું બોલી શકું ને. શું બોલવું છે? હા તો હુંય ચૂપ, તુંય ચૂપ. હા બોલો. હા તો બોલે જ ને. આપણને ભાન પડે છે કે નથી પડતી કઈ? હા, બસ કઈ પણ કહીએ એટલે કે ચાલો ઘરે વયા જઈએ. ઘરે જઈને કરવાનું શું? હા, 12 વાગ્યા સુધી સૂઈ રહેવાનું, કામ ધંધો કઈ કરવાનો નહીં અને બસ આખા ગામનું નોલેજ લેવા કરવાનું અને પાછું બીજાને સલાહ પણ ઠોકવાની. સલાહ ઠોકતા બહુ આવડે તમને નહીં? અરે ના ના, મારી સલાહથી ઘણા બધા લાભ થાય છે, તમને ખબર છે? તંબુરો લાભ થયો છે કોઈને? અત્યાર સુધી બતાવો મને કોઈને લાભ થયો હોય એવો. હવે જો આ તારો ભાઈ છે ને માથે ચડતો જાય છે, સમજાવી દે માથે ચડ્યો નથી પણ હવે મન થાય છે કે માથે ચડી. અરે સાલા, અરે જુઓ ત્યારે ત્રાસ વધી ગયો છે ઘરમાં. અને સાંભળી લ્યો, મારા ઘરમાં રહેવું હોય ને તો શાંતિથી રહેવું પડશે. હું કહું એમ જ કરવું પડશે અને ઘરના કામ પણ કરવા પડશે તમારે. આમ ના હોય સાલા સાહેબ. હવે જરાય મારી વેલ્યુ નથી રાખી. આમ જો આજુબાજુના લોકો જુએ છે, હવે આમ કોણ બોચી પકડે? પણ ખબર છે કે હામે એટલું બોલે છે ને તો બંધ થવાની ખબર નથી પડતી. હામે લબાલબ બોલા જાય છે. ખબર છે કે અહીં આપણે નહીં પહોંચી વળે તો ત્યાં છે ને ચૂપ થઈ જવાય. હા, વાત હતી મારી શિખામણની.
હા મારી સલાહ મારે છે કોને? કોઈ શિખામણ સલાહ નથી જોતી. તમે તમારી પાસે રાખો તમારો જ્ઞાનનો ભંડાર. હા, સાંભળો ખીચા તો ભરો ખરા. ખીચા. સાંભળવું નથી કઈ. મને રહેવા દો ને. ત્રાસ શું કામ આપો છો જીવનમાં? ત્રાસ નથી જોતો. આપણે શાંતિથી ત્રાસ રહો. આપીએ છીએ ને એની બામના બૈરી છે ને એ એક ત્રાસ નથી આપતા. ચાલો ફટાફટ હવે. ચકલી તું તો કઈ બોલમાં ને કે તને તો ઉડાડ દઈશ હમણાં. ઓ ચકલી નો કહેતા, ચકલી નથી, આ ખિસકોલી છે. મને ખબર હોય કે તમને રોજ બોલે છે કચ 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 ઝીણું ઝીણું. શું કઈ કેવું છે? બોલતી બંધ. દેવા અરે ચાલો. પણ હવે તો બોલતી બંધ થઈ છે. હાવડી રહેવી પડશે મારે હવે. આપણને બોલવાનો મોકો મળશે ને હવે. ના ના બૂટ નહીં, બૂટ નહીં, બૂટ નહીં. હું શું કહું છું, સલાહ જોતી હોય તો કહેજો. મીરા, હા બા. મીરા તને ખબર છે ને કે દામિની અહીંયા આવી છે તો એને સાચવવાની જવાબદારી આપણી નથી? પણ મેં શું કર્યું બા? આ સવારે ચા નાસ્તો આપું છું, બે ટાઈમ જમવાનું આપું છું, એમના કપડાં વોશ કરી આપું છું, વાસણ ઘસી આપું છું. હવે એમનું ગળું પણ દબાવવાનું છે? બસ જો, આ જ તારો સ્વભાવ ખોટો અને ખરાબ છે. એનું ગળું દબાવવા અહીંયા લાવ્યા છીએ આપણે. એ તને ખબર છે કે એ લોકો અહીંયા મજબૂરીથી આવ્યા છે, કુમાર પાસે નોકરી નથી અને એ લોકો ત્યાંથી અહીંયા સેટ થવા આવ્યા છે, તો થોડાક દિવસ આપણે એને સાચવી ન શકીએ? કુમાર મોટી મોટી તો બહુ કરે છે આખા ગામમાં ફોન કરી કરીને. મારી પાસે તો જમીન છે, મારી પાસે તો પેટ્રોલ પંપ છે, મારી પાસે તો હોટેલ છે. ગામમાં ગમે એ કરે, ઘરમાં શું છે એ ખબર છે ને? તો ઘરમાં એ થોડાક દિવસ છે એ સેટ થાય ત્યાં સુધી તો આપણે એને કેમ ન સાચવી શકીએ? ઈ કે તારી નણંદ છે ઈ. ખબર છે બા મને, પણ હરેક વ્યક્તિની પોતાની એક લિમિટ્સ હોય છે, એક સ્થાન હોય છે ઘરમાં. એ નણંદ છે, પારકી થાપણ કહેવાય. અહીંયા આવે તો ભલે ને મહિનો બે મહિના રોકાય, સમજ્યા, પણ જ્યાં સુધી રોકાય ને ત્યાં સુધી લિમિટમાં રહેવું જોઈએ. તો કેમ એણે શું લિમિટ ક્રોસ કરી? અચ્છા, હવે મારે તમને બધું ગણાવવું પડશે ને બા, કે શું શું બોલે છે, શું કરે છે, શું નથી કરતા. એક વાત કહું બા, તમને પણ ખબર છે અને મને પણ, કે દામિની બેન લગ્ન પહેલા પણ આવા જ હતા અને લગ્ન પછી પણ આવા જ છે. તો તમે જે મને બોલો છો ને એ ખોટું છે. હા, મને ખબર જ છે કે દામિનીનો સ્વભાવ લગ્ન પહેલાં પણ આવો જ હતો અને અત્યારે પણ આવો જ છે. હવે એની સાથે આપણે પણ એવા થઈએ તો આપણામાં ને એનામાં ફેર શું? અરે તો માણસ કેટલું ટોલરેટ કરે બા? દિવસ રાત બગ 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 કર્યા જ કરે છે. કાંઈ કામ કરેલું ન ગમે, કાંઈ બોલેલું ન ગમે. અરે એમને તો હું ઘરમાં રહું ને એ પણ નથી ગમતું. ના, આ ઘર તારું છે એટલે એને એવું તો હોય જ નહીં કે નથી ગમતું. તું થોડુંક વધારે બોલે છે અને એ આવી છે ને અને શા માટે એને બધા કામ સિંધ્યા કરે છે ને શું કરે છે? આ એની માનું ઘર છે હા તો તો? રે ઈ. અરે માનું ઘર હોય તો ઉલટાનો વધારે હક લાગે ને કામ કરવાનો. જ્યારે માણસને પૈસા પડાવવા હોય, વસ્તુઓ જોતી હોય ને હક જમાવવા હોય ને તો પહેલા, અને જ્યારે કામ કરવાની વાત આવે ને તો ત્યારે સૌથી છેલ્લે. ના, કામ તો એ કરાવે જ છે. એ તો હું પણ જોઉં છું. કામમાં એ બરાબરનો તારી સાથે એ હાથ રાખે જ છે, પણ તું છે ને કે એ તને ગમતી જ નથી. સરસ, એટલે હવે આ બધો ઓડિયો ગોડિયો મારા પર આવી ગયો ને? હું તારા પર કોઈ ઓળ્યો ગળ્યો નથી કરતી, હું તને ખાલી સમજાવું છું. અત્યારે એ ઘરે નથી ને એટલે, નહીં તો જો ઘરે હોય તો પાછા બધા ભેગા થાય ને એની રામાયણ થાય. એટલે એ ઘરે નથી તો મેં વિચાર્યું કે ચાલ મીરાને થોડુંક સમજાવી દો. તું તો આ ઘરની વહુ છે ને, થોડુંક તો સમજ. થોડાક દી સાચવવાનું. વહુ છું, માનું છું, એક્સેપ્ટ કરું છું કે હું આ ઘરની વહુ છું, મારી જવાબદારીઓ છે ને ફરજ પણ છે, પણ હું આ ઘરની નોકરાણી નથી કે કોઈ પણ માણસ ગમે તેમ બોલી દેશે ને તો હું સાંભળી લઈશ. અને હા, જો કદાચ હું નોકરાણી પણ હોત ને તો પણ મારી સેલ્ફ રિસ્પેક્ટ મને પહેલા હોત. કોઈ પણ વહુનું ઘર છે ને એ પોતાના માટે જ હોય છે અને એ કામ કરે છે ને એ નોકરાણી ન કહેવાય. તારા મમ્મી તારા ઘરે કામ કરે તો એ નોકરાણી છે? તારા લગ્ન પહેલાં હું અહીંયા કામ કરતી હતી તો હું નોકરાણી છું? નહીં, આપણું ઘર છે ને આપણે કરવાનું છે ને, તો એમાં નોકરાણી ક્યાંથી આવ્યું? અરે પણ જ્યારે હકની વાત આવે છે ત્યારે દામિની બેનનું ઘર છે ને આ, તો કામમાં કેમ નથી? એમને સમજાવો કે થોડું ઓછું બોલે ને કામમાં ધ્યાન આપે, અને કામ ન કરે તો કંઈ નહીં, પણ ખાલી એને જીભ છે ને એને થોડી ટૂંકી ચલાવે બસ. ના, એ કામ તો કરે જ છે, એ હું જોઉં છું, પણ જ્યારે એકની જીભ ચાલે ને તો બીજું ચૂપ ન બેસે. કારણ કે બધાને જેમ તું એમ કે છે મારી સેલ્ફ રિસ્પેક્ટ છે એમ એને પણ હોય, એટલે એ બોલવાની જ છે. સરસ, તો હવે કરવાનું છે શું? બસ કાંઈ નહીં, એ છે ને એટલા દિવસ તું ઘરમાં શાંતિ રાખ. અને તને ખબર છે ને કંકાસથી ગોળાના પાણી એ સુકાય, સારું. તો શું કામ આપણા ઘરના આપણે ગોળા સુકવવાના? સારું બા, હું નહીં બોલું. જેમ બનશે ને એમ શાંત રહેવાની કોશિશ કરીશ. હા બસ બસ, એ જ જોઈએ છે મને. ચાલો.